जोरदार पंचर पड़ा था भाई, आधा घंटा लग गया। ऐसा लगता है भाई मेरा कैसे है। थैंक यू ब्रो, बुरे वक्त में કામ આયા મેરે ભાઈ। એશિયાનું સૌથી મોટામાં મોટું ગણેશાકાર મંદિર, ગણપતિ બાપાનું અંદર છે। કાનમાં તમે જે વિશ માંગો એ પૂરું થાય। અહીંયા ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા તમને મળી જશે। તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ગાઈસ, અત્યારે ચાલે છે ગણપતિ દાદાના દિવસો, એટલે કે ગણેશ ચતુર્થી ભાઈ। તો અમે જઈએ છીએ એશિયાનું સૌથી મોટામાં મોટું ગણપતિ આકારનું મંદિર તમને બતાવું, જે અમદાવાદમાં આવેલું છે। અમદાવાદથી 32 કિલોમીટર જ થાય છે ભાઈ। તો ગાઈસ તમને બતાવું, તો આગળ વ્લોગ જોતા રહેજો। તો ગાઈસ, આજે શનિવાર છે અને દાદાના દર્શન સવારમાં થઈ ગયા ભાઈ। તો અત્યારે વાગ્યા છે 10 અને અમે નીકળ્યા છીએ હવે દાદાનું નામ લઈને। તો બોલો જય શ્રી રામ। તો ગાઈસ, મેં અમદાવાદ હાઈવે ઉપર આવ્યા હતા ભાઈ, અને અમારે તો ભાઈ માહોલ ગરમ થઈ ગયો ભાઈ। બાઇક ને પંચર પડી ગયું ભાઈ, જોવો ખાલી। હવે ભાઈ શું કરવું પડશે? જોઈએ ભાઈ, હવે આટલામાં ક્યાંય પંચરની દુકાન હોય તો જોઈએ। હવે આટલામાં જો દુકાન હશે ભાઈ આગળ, તો પંચર કરાવીએ। અને એક બાજુ માહોલ అయితే વરસાદનો થયો ભાઈ જોરદાર, અને એક બાજુ પંચર પડ્યું ભાઈ રસ્તામાં જ ભાઈ। વાંધો નહીં, તમને બતાવીએ, જોતા રહેજો ભાઈ। ગણપતિ બાપાના દર્શન કરાવીએ। તો ગાઈસ જવા દો, ચલો પેલું ભાઈ। તો ગાઈસ, 2 જણા બેસી ગયા છે રાજકા। અહીંયા ઇન્ડિયન પેટ્રોલ પંપ છે, તો ગાડી પંચરની દુકાન છે। 2 જણા બેસી ગયા, બાઇક પંચર થાય તો ઊંધી। તો ભાઈના વિચારો છે ખબર કે પંચરની દુકાન ખોલી દઉં કે આપણા હાઈવે ઉપર પંચરનો દુકાન ખોલવાની। હા ને, અને ભાઈ એના વિચારો છે ખબર, રાતોરાત કરોડપતિ થવાના। તો કે આગળ જે આપણો જે નાખ્યું હોય પંચરની દુકાન, તો આગળ રોડ પર જઈને ખીલ્લીઓ નાખી દેવાની કે। તો પછી બધા બાઇક વાળા પંચર વાળા આવે, કસ્ટમર વધારે આવે, રાતોરાત કરોડપતિ થવું ને આંખા લાગશે। એવું ના કરતો, ગરીબોની હાઈ લાગશે। આપણો પંચર પડ્યું, આપણે કેટલા હલવાયા, ટાઈમ ટુ ટાઈમ પોકાય નહીં ભાઈ। 1 કિલોમીટર ખબર હતા 1 કિલોમીટર ધક્કો માર્યો બાઇક લઈને। ગાઈસ, લોચા પડ્યા ભાઈ મજબૂત વાળા, 4 પંચર પડ્યો ભાઈ। ટ્યુબ નવી નખાવી પડી ભાઈ। જોજે ભાઈ ટાયર માં પેલું કાઢી લેજે, પેલું ખીલ્યો બિલ્યો મારા ભાઈ। નકા ભાઈ એ નખાઈએ, અમે બીજો 4 ના પાડતો નકા ડકાતા છે। ટ્યુબ નવી નખાવી પડી ભાઈ, ટ્યુબ નખાવી પડી ભાઈ। પૈસા પતી ગયા ભાઈ, ઓછા કર ને થોડા। એટલે લગાવી પડી। ટાયર કે થઈ ગયું, થોડું વ્યાજબી કરજે યાર તું। હું શું કહું ખબર, કિલ્લી બિલ્લી હોય તો કાઢી નાખજે, ખોટું બીજી વાર ના પડે એમ। કેમ કે અમારા જોડે યાર પૈસા પતી ગયા હવે ભાઈ વાટકો લઈને બેહવું પડશે ભાઈ। તો બી ગયો મંદિરે જઈએ છે ભાઈ, બરોબર। તો 300 વાળી ટ્યુબ નખાઈ ને તો બેહવું પડશે કલાક, વાટકો લઈને પછી 300 કમાઈએ ને પછી ઘેર જઈશું, બરોબર। જય ગણપતિ બાપા। વાટકો તો હું તને લઈ આલું છું, તું ખાલી બેહી જાય મંદિરની બહાર બેહી જજે તું। હા ભાઈ, વાટકો અપાય તૈયાર થઈ ગયો ભાઈ। જો પહેલા બે જા ભાઈ, વાટકો આપી દે જો ખાલી। તો ગાઈસ, હવે જઈએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે। ટ્યુબ નખાઈ છે ભાઈ, નવી નખાઈ દીધી, 4 પંચર હતો ભાઈ। જય गणपति बापा। तो गाइस, जोरदार पंचर पड़ा था भाई, आधा घंटा लग गया। ऐसा लगता है भाई मेरा कैसे है। थैंक यू ब्रो, बुरे वक्त में काम आया मेरे भाई। पैसे तो दिया, लेकिन तू मेरा अच्छा फ्रेंड है। अरे हाँ भाई, पैसे तो दे वापस। तू भी कलाकार है मेरे भाई, नहीं देने का? 400 रुपये देख तो सही मेरे भाई, 400 दिए यार। 100 वेड्डी करने का इरादा है क्या? भाई तो 100 वेड्डी करने का इरादा लगता है मुझे भाई। राजस्थान चौक बराबर। चलो मिलते हैं, जय गणपति बप्पा। रेडी हो गया मेरा भाई, કોઈ વધો નહીં। હવે જવાનું તો જવાનું જ ભાઈ, અડધો કલાક થાય કે 2 કલાક થાય। ચલો ગાઈસ, હવે જઈએ છે બાઇક રેડી। ચલો ભાઈ, મિલતે જય શ્રી રામ। ગાઈસ, હવે 10 કિલોમીટર જ બાકી રહ્યું છે ભાઈ, તો હવે નીકળી ગયા છે ભાઈ। તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ બાપાના મંદિરે। અહીંયા તમને બાઇક પાર્ક કરવા માટે ભાઈ મસ્ત પાર્કિંગ છે। અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે ભાઈ, મસ્ત પાર્કિંગ કરીને હવે જઈએ છીએ અંદરની બાજુ। તો ગાઈસ, ચપ્પલ મૂકવાની પણ સુવિધા છે, તો ભાઈ ચપ્પલ મૂકી દઈએ પછી જઈએ આગળ। ચંપલ મૂકીને તમે જેવા અંદર આવશો એવો અહીંયા પ્રસાદ મળી જશે, તો લઈ લેજો। અહીંયા ફૂલના હાર એ બધું મળી જશે। અને જેવા તમે આગળ આવશો, જો એશિયાનું સૌથી મોટામાં મોટું ગણેશાકાર મંદિર। તો ગાઈસ, અહીંયા રેલિંગમાંથી જવાનું આગળ, અહીંયા ગેટ છે અને સામે જ મંદિર છે। તો તમને બતાવું,
અને ગણપતિ બાપાના દર્શન કરાવું. પ્રસાદ અમે લઈને આવી ગયા છે. હવે જઈએ છીએ અંદરની બાજુ. તો ગાઈસ તમે જેવા અંદર આવશો એવું મસ્ત ચારે બાજુ ભાઈ વાતાવરણ છે. અહીંયા હાથી છે, વચ્ચે ગણપતિ બાપાનું ઉંદર છે, અહીંયા ગણપતિ બેસાડેલા છે અને આ રહ્યું ગણપતિ બાપાનું મોટામાં મોટું મંદિર. તો ગાઈસ જોઈ શકો છો તમે સિદ્ધિવિનાયક મંદિર. તો ગાઈસ અમે જઈએ છીએ અંદર, તમને દર્શન કરાવીએ. અંડરગ્રાઉન્ડ સીડીઓ છે ભાઈ, તો એમાં ચાલતું ચાલતું આપણે જવાનું અને પછી દર્શન કરવાના. અહીંયા ગણપતિ બાપા બેસાડેલા છે, તો જોઈ લો ખાલી. જય ગણપતિ બાપા. તો ગાઈઝ આવી ગયા છે મંદિરને નીચે, અહીંથી જવાનું મંદિર તરફ. તો ગાઈઝ ચલો ભાઈ. તો ગાઈઝ જો અંડરગ્રાઉન્ડ જવાનો રસ્તો છે ભાઈ. તો આ ગણપતિ બાપાનું મોટામાં મોટું ભાઈ મંદિર છે ભાઈ. એના અંદરથી આપણે અંડરગ્રાઉન્ડ સીડીઓ છે, તો ઉપર ચડીને જવાનું. તો ત્યાં ગાડી ગણપતિ બાપાના દર્શન કરાવીશું તમને. તો ગાઈઝ જો ફૂલ અંડરગ્રાઉન્ડ બધું બનાવેલું છે ભાઈ. તો જઈએ છે હવે દર્શન કરવા માટે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ બાપાના મંદિરે, સિદ્ધિવિનાયક ટેમ્પલ. તો જો ખાલી બધા દર્શન કરો છો ભાઈ ગણપતિ બાપાના અને બેઠા છો. તમને પણ દર્શન કરાવું તો આગળ જોતા રહેજો. જય ગણપતિ બાપા. તો ગાઈસ દર્શન કરીને બે ભાઈ બેસી ગયા છે મંદિરના આગળ જ. આવ્યું મંદિર ભાઈ. તો પબ્લિક હતા રહેશે, જેમ કે ગણેશ ચતુર્થી છે પણ એટલું બધું પબ્લિક નહીં, દર્શન થઈ જશે ભાઈ મસ્ત રીતે. બધા બેઠા છે ને પ્રસાદ હવે ભાઈ ચડાવી દીધો અમે, હવે તો ખાઈએ. જય ગણપતિ બાપા. તો ગાઈસ આ ગણપતિ બાપાનું ઉંદર છે, કાનમાં તમે જે વિશ માંગો એ પૂરું થાય. અહીંયા મંદિરની સામે જ છે ભાઈ. આ બધું પબ્લિક બેઠી છે દર્શન કરી. અહીંયા તમને દર્શન કરાવી લીધા અને આવ્યું ગણપતિ બાપાનું ઉંદર છે, બરોબર. જય ગણપતિ બાપા. તો ગાઈસ દર્શન કરીને મસ્ત રીતે બેઠા 5-10 મિનિટ. તો ગણપતિ બાપાના ઉંદર જોડે વિશ માગી. તમે જે વિશ માંગો એ પૂરી થાય એવું કહેવામાં આવે છે ભાઈ. અને અહીંયા ભાઈ અંડરગ્રાઉન્ડ રસ્તો છે, તમને બતાવું બહારનો નજારો ભાઈ. તો મારા ભૈલું ભાઈ બહારનો નજારો જેવો છે ભાઈ. જય ગણપતિ બાપા. જુઓ તમે જેવા નીચે આવશો એવા અહીંયા પથ્થર છે, અહીંયા બધા સિક્કા ચોંટાડો. સિક્કો ચોંટાડી લેવાનો, તમારે જે વિશ હોય માગી લેવાની. અને અહીંયા આપણા મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કરાવું. જોઈ લો ખાલી, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું, જોતા રહેજો. તો ગાઈઝ એનાથી નીચે આવશો તમે એટલે ગણપતિ બાપાના બધા દેશના ગણપતિ બાપાના દર્શન તમને કરાવું. તો એ પણ જોઈ લેજો ભાઈ, એના દર્શન કરી લેજો. તો ગાઈઝ અહીંયા તમારે બાધા રાખવી હોય તો જુઓ. તો અહીંયા મનોકામના બાધા રાખવા માટે ઊંધો સાથીઓ દોરો અને પછી તમારી બાધા પૂરી થાય એટલે સીધો સાથીઓ દોરો અને મનોકામના પૂર્ણ થયા બાદ મહારાજજીનો સંપર્ક કરો. જય ગણપતિ બાપા. તો ગાઈઝ અહીંયા ઠેક નીચે બધું છે ભાઈ, તો જોઈ લેજો. અને જેને પેલું ગોળ ચડાવવાની બાધા રાખી હોય તો એકમાં એક છોકરું બેહાડે, એને જેટલા કિલોનું હોય એટલો ગોળ લાવવાનો હોય ભાઈ, બાધા રાખી હોય તો અહીંયા એ પણ છે. તો ગાઈઝ આવી જજો ભાઈ, સારી મસ્ત ભાઈ જગ્યા જોવાલાયક. તો બીજું બહારનું બતાવું તમને, જોતા રહેજો. જેવા બહાર આવશો એવું સામે તે નાસ્તા હાઉસનું છે, ફૂડ કોર્ટ. તો તમારે ભૂખ લાગી હોય તો ભાઈ ખાઈ લેજો. તો ભાઈ અહીંયા બધી પ્રકારનું નાસ્તા પાણી ઠંડુ બધું જ મળી જશે ભાઈ, આવી જજો. તો ગાઈઝ નાસ્તા પાણી કરીને અહીંયા છોકરાઓનું જો ભાઈ બધી રાઈડો ચાલુ છે, અમુક ચાલુ અમુક બંધ. તો આવી જજો, બેસવું હોય તો બેસી લેજો ભાઈ. અને હવે આપણે આવી ગયા છે બહાર, તો જઈએ સબ બહારની બાજુ. તો ગાઈઝ મસ્ત રીતે ગણપતિ બાપાના દર્શન કરી લીધા
ચપ્પલ પહેરીને હવે જઈએ છીએ બહાર પાર્કિંગ બાજુ, જ્યાં બાઇક પાર્ક કરી ત્યાં. તો ગાઈઝ અહીંયા આવવાનો એક જ ફાયદો છે ભાઈ મસ્ત. તો ગાઈઝ અહીંયા ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા તમને મળી જશે. અને ગણપતિ બાપાના બધા દેશના ગણપતિ હોય તો બધા દેશના ગણપતિ બાપાના દર્શન થઈ જશે. તો ગાઈઝ આવી જજો, બધું જોવા મળશે. નજારો એક નંબર છે અને ભાઈ લોકેશન એક નંબર છે ભાઈ. તો આવી જજો. અને હવે આટલાથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો. જય ગણપતિ બાપા.